ભરૂચ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર 96,100 ના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. ભરૂચમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજીને મળેલી બાતમીના આધારે કંતારિયા રોડ પર આવેલા ખુબેબ પાર્ક એકમાં રહેતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના કબજામાંથી 1 કિલો 922 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 96,100 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ગાંજો વેચાણના ઇરાદે રાખવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસમાં ઓડિશાના રાકેશ સલાવત નામના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.